હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તો મારી સાડી રિવ્યૂઝની રીલ જોઈને અમારા એક જૂના પાડોશી છે ને, એ આવ્યા હતા. આજે તમારી સાથે વાત શેર કરું. એ જૂના પાડોશી નવી સાડી લઈને આવ્યા. નવી સાડી લેવા ગયા. એ તમને બતાવું, 2 સાડી લાવ્યા છે. એ એમ કહેતા હતા કે મારે સાડીમાંથી શ્રગ બનાવવું છે. આવી 2 સાડી લાવ્યા છે. કસુંબો. મેં કીધું બહુ સરસ સાડી છે. મેં કીધું આ તો ચણિયા ચોળી કર્યા હોય ને તો બહુ જ સરસ લાગે. તો એ કે મારે ચણિયા ચોળી નથી કરવા, મારે શ્રગ કરવું છે. પણ એ કે લાવી હતી હું ચણિયા ચોળી માટે, પણ એ કે મારે હવે શ્રગ કરવું છે. તો મને તે જોઈને એમ થયું કે ભાઈ ના, હું તો આ કેદુનું ગોતું જ છું. તમે ક્યાંથી લીધું? મેં કીધું મારે પણ લેવું છે. એટલે મારે લેવાનો સમય આવ્યો ને, એટલે એ બેન વયા ગયા વેકેશનમાં 2-3 દિવસ. એટલે હવે મેં કીધું કે હું બીજી 2-3 દુકાને જોઉં. તો મને કોસંબો તો મળી જ છે, પણ મને કોટનમાં મળી છે. જો હું તમને બેયનું બતાવું. આ એનું બ્લાઉઝ છે, આ એનું બ્લાઉઝ છે. આ કોટનમાં છે અને આ સિફોનમાં છે. જો ઘણો બધો ફરક લાગશે, જોઈ શકો છો વિડીયોમાં. તો આ મસ્ત છે ને ચણિયા ચોળી માટે. કેટલો ફેર લાગે છે. ડિઝાઇન સેમ જ, થોડીક ફેર છે. હા, સેમ છે. હા, આ સર્કલ છે, અહીંયા સર્કલ છે, આયરા છે. પણ કાપડ ફરે ને એટલે થોડો કલર ફરી જાય ને જાય જ તે. એટલે હવે આ તૈયાર થઈ જાય એટલે હું તમને બતાવીશ. આની બીજી સાડી હું બતાવું. 1 મિનિટ વેઇટ. તો આ 2 સાડી છે. તમને એમ થાય કે વિડીયોમાં એક જ બતાવે, એની કરતાં હું તમને વિડીયોમાં 2 બતાવી જ દઉં. જો મધર ડોટરનું આ બનવાનું છે શ્રગ. તો બની જાય પછી હું તમારી સાથે જરૂર શેર કરીશ. બરાબર? તો થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.